નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ગોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી યુટ્યુબ ચેનલ પાટિયા ઉપર. 12 પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે અગેન ત્રીજી વખત એક ગુડ ન્યૂઝ, કેમ કે એક જ અઠવાડિયાની અંદર ત્રીજી સરકારી ભરતીની નોટિફિકેશન આવી ગઈ છે. સાહેબ, આગળની બે કઈ? તો સૌથી પહેલા આવેલી હતી 327 નંબરની ભરતી, લેબોરેટરી આસિસ્ટન્ટ, 12 સાયન્સ કરેલું હોવું જોઈએ. બીજી ભરતી આપણે વાત કરીએ તો એક્સરે આસિસ્ટન્ટ 346 નંબરની, અગેન 12 સાયન્સ કરેલું હોવું જોઈએ. અને ત્રીજી ભરતીની આપણે વાત કરીએ તો જેની આપણે ચર્ચા વિડીયોમાં કરશું ને, એ છે પ્રયોગશાળા આસિસ્ટન્ટ, અગેન 12 સાયન્સ કરેલું હોવું જોઈએ. તો જો તમે 12 સાયન્સ કરેલું છે ને, તો તમે 2025માં સરકારી નોકરી મેળવીને રહેશો. ભરતી ઉપર ભરતી, ત્રીજી ભરતી આપણે ડિટેલમાં પ્રયોગશાળા આસિસ્ટન્ટની પણ ચર્ચા કરશું ને. જો તમને લેબોરેટરી આસિસ્ટન્ટ અને એક્સરે આસિસ્ટન્ટ વિશે નથી ખબર, તો એના પણ ફોર્મ હજુ ભરાય છે, મોડું નથી થઈ ગયું, તો એની પણ આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો શરૂ કરીએ આપણે આજના વિડીયોની. 12 પાસ ઉપરની ભરતી છે, 12 સાયન્સ. યસ, કોમર્સ ને આર્ટ્સ વાળા માટે વિડીયો કામનો નથી. જો તમે સાયન્સ કરેલું છે તો ત્રણ ભરતીમાં તમે ફોર્મ ભરી શકો છો. અત્યારના ફોર્મ ભરાવાના ચાલુ છે. લાસ્ટ ડેટ પણ હું કહીશ. શું સિલેબસ છે, શું એક્ઝામ છે, શું પગાર હશે, બધી જ માહિતી આપણે મેળવવાની છે. અત્યારના આપણે ખાસ કરીને જોશું પ્રયોગશાળા આસિસ્ટન્ટ. પ્રયોગશાળા બધાને ખબર હશે. કઈ પ્રયોગશાળા સાહેબ? પ્રયોગશાળા તો બહુ બધા પ્રકારની હોય, તો એ પણ તમને કહેશું કે કઈ પ્રયોગશાળામાં તમને જે છે આ નોકરી મળવાની છે. મતલબ રિસર્ચ સેન્ટર. પ્રયોગશાળા એટલે રિસર્ચ સેન્ટર હોય, તો કઈ જગ્યાએ રિસર્ચ સેન્ટરમાં તમને એઝ અ આસિસ્ટન્ટની નોકરી મળવાની છે. પણ યસ, સરકારી નોકરી આ વખતે પાક્કી. ગોલ્ડન ચાન્સ કહેવાય યાર. 12 પાસ ઉપર ભરતી હોય, કોમ્પિટિશન બહુ ઓછું હોય. જેમને ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ આવડે છે, એમની માટે એક બહુ સારી એવી ઓપોર્ચ્યુનિટી આપણે કહી શકીએ. તો ઓપોર્ચ્યુનિટીને હાથમાં નથી જવા દેવાની, ફરજિયાત ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભરવાના રૂપિયા ના હોય તો ક્યાંકથી ઉછીના લઈને ફોર્મ ભરો, પણ ફોર્મ ભરવાનું છે ફરજિયાત. તો ચાલો શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ને દર વખતે મારે તમને કહેવાનું, એટલી સારી સારી માહિતી તમારી સમક્ષ લાવીએ છીએ, એટલી મહેનત કરીએ છીએ, તો તમારી એક જવાબદારી છે કે ભાઈ સબસ્ક્રાઇબ કરી દો. ઓકે? અને આપણી એક સરસ મજાની એપ્લિકેશન છે જેનું નામ છે પાટિયા. પાટિયા બેસાડી દેવાના છે બધી જ ભરતીના પાટિયા બેસાડી દેવાના છે. એની માટે તમારે ડાઉનલોડ કરવી પડશે એપ્લિકેશન પાટિયા, PATIY, પા લખેલો આવી જશે. ગૂગલ પ્લે સ્ટોર પરથી તમને મળી જશે. ચાલો, ભરતી ક્રમાંક 359 નંબરની ભરતી. પોસ્ટનું નામ છે પ્રયોગશાળા મદદનીશ, વર્ગ 3 કહેવાય. 26,000 ફિક્સ પે હશે 5 વર્ષ સુધી. પછી 19,900 નો ગ્રેડ પે હોય. અને જે રીતે તમારો પગાર થાય એ આવતા વર્ષથી 8મો પગાર પણ લાગુ પડી જશે, એટલે પગાર પણ સારો એવો 5 વર્ષ પછી હાથમાં આવશે. ઓકે? તો ચાલો હવે માહિતી મેળવીએ. આ બંને વેબસાઇટ ઉપર તમને આની ડિટેલ મળી જશે. ઓજાસથી ફોર્મ ભરવાનું હોય અને GSSB માંથી તમે એની નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો, સિલેબસ ડાઉનલોડ કરી શકો છો. ઓકે? ચાલો વાત કરીએ આપણે. ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થાય છે? તો ભાઈ આજથી. આજે હું વિડીયો બનાવું છું 6 તારીખથી. આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે બપોરે 2 વાગ્યાથી, અને 20 તારીખ સુધી ફોર્મ ભરાશે. તો 20 તારીખ સુધીમાં તમારાનું ફોર્મ ફરજિયાત ભરી દેવાનું છે, ફરજિયાત. ઓકે? ચાલો હવે આપણે જોઈએ કે ભાઈ ક્યાં નોકરી મળવાની છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, આ વિભાગના નિયંત્રણ હેઠળ જેટલી પણ ગુજરાત ઇજનેરી સંશોધન કચેરીઓ હશે, એ કચેરીમાં તમને એઝ અ પ્રયોગશાળા આસિસ્ટન્ટની નોકરી મળવાની છે. ચલો, ક્યાં નોકરી મળવાની ખબર પડી ગઈ. અને આસિસ્ટન્ટનું કામ શું હોય? તો જે દરેક જગ્યાએ આસિસ્ટન્ટનું કામ હોય ને, એ અહીંયા પણ આસિસ્ટન્ટનું કામ હશે કે ભાઈ હેલ્પ કરવી. જે સાયન્ટિસ્ટો હોય, જે ટેકનિશિયનો હોય આ રિસર્ચ સંસ્થામાં, જે ક્લાસ 1 ટુ અધિકારીઓ હોય, એની મદદ કરવી એની કામગીરીમાં. ક્લિયર થાય છે? આપણે છે ને વિચારવાનું નથી, વિચારવાનું એનું કામ છે. આપણે એને શું કરવાની છે? હેલ્પ કરવાની છે. તો એઝ અ હેલ્પર તમે કહી શકો. આસિસ્ટન્ટ શું કરે? કે ભાઈ મલ્ટીટાસ્ક કામ કરે. ઓકે? ઓફિસમાં જે મલ્ટીટાસ્કિંગ કામ હોય એ આપણે આસિસ્ટન્ટને કરવાના હોય. તો સારી જ નોકરી કહેવાય. ક્લાસ 3 એટલે તમે જો જનરલી ક્લાસ 3 ની નોકરી છે એ ક્લર્ક આસિસ્ટન્ટ લેવલની જ હોય. ઓકે? તો આપણે એક આસિસ્ટન્ટ લેવલની પોસ્ટ છે. ઓકે? ચાલો, કેટલી સાહેબ ભરતી છે? તો 44. હાય મજા આવી જાય. 44 જગ્યા, સારી એવી જગ્યા કહેવાય. અને મસ્તી નથી કરતો, સારી જગ્યા કહેવાય. 44 જગ્યા બહુ સારી કહેવાય. કોમ્પિટિશન બહુ ઓછું હોય અહીંયા, કેમ કે 120 માર્ક્સની ગેમ છે અહીંયા. હું તમને સમજાવીશ આગળ. ઓકે? તો 44 જગ્યા છે યાર, મોજ પડી જાય.
તો ફરજિયાત ફોર્મ ભરવાનું છે. તમે કેટેગરી વાઇઝ જગ્યા જોઈ શકતા હશો. જનરલમાં 20 છે, એસસીબીસી ઈડબ્લ્યુએસ 5, એસસીબીસી 9, એસસી 1 અને એસટી 9. ઓકે, તમે જોઈ શકતા હશો. મહિલાની પણ અનામત અહીંયા આપેલી છે. હવે જો એક મસ્ત મેં બ્લેન્ક સ્લાઇડ રાખી છે, હું તમને છે ને થોડીક મસ્ત માહિતીઓ આપીશ બધી, તો તમે છે ને શાંતિથી સાંભળજો કે ભાઈ 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે. કેમ હું આવું કહું છું? કેમ કે 3 ભરતી છે. ઓકે, યસ, અહીંયા આપણે એક ઉમેરશું કે 12 સાયન્સ પાસ કરેલા વિદ્યાર્થીઓ હોવા જોઈએ. ખાલી 12 પાસ નહીં, 12 સાયન્સ કરેલા. તો આપણે છે ને 3 ભરતી અહીંયા લખીએ. ઓકે, ભરતી ક્રમાંક લખીએ. ભરતી ક્રમાંકની હું વાત કરું, ભરતી ક્રમાંકની, તો ભાઈ ભરતી ક્રમાંક આપણે સૌથી પહેલા જોઈએ 327 નંબર, 327 નંબર. પછી એક્સરે આસિસ્ટન્ટ 346 નંબર. પછી આપણે વાત કરીએ તો આ ભરતી આપણે લખી નાખીએ 359 નંબર, 359 નંબર. ક્લિયર થઈ છે? ક્લિયર થઈ છે? સાહેબ પોસ્ટનું નામ શું છે? નામ શું છે ભરતીનું? તો ભાઈ 327 નંબર એટલે કે આપણું 327 નંબર એટલે કે આપણું શું થઈ ગયું? લેબોરેટરી આસિસ્ટન્ટ. લેબોરેટરી આસિસ્ટન્ટ 346 એટલે સાહેબ આપણું શું થઈ ગયું? તો એક્સ-રે આસિસ્ટન્ટ. બધી પોસ્ટ સેમ લેવલની છે, બધા સેલેરી સેમ હોય. 359 એટલે આપણું શું થઈ ગયું? જે આપણે આ વિડીયોમાં જોઈએ છીએ એ પ્રયોગશાળા આસિસ્ટન્ટ. તો આ 3 ભરતી છે. આપણે જગ્યાની વાત કરીએ કે ભાઈ કેટલી જગ્યાઓ છે ને, જગ્યાઓની આપણે વાત કરીએ તો ભાઈ કેટલી જગ્યા છે. તો હું જોઉં તો ભાઈ લેબોરેટરી આસિસ્ટન્ટમાં સૌથી વધારે જગ્યા એટલે કે 100 ને કેટલી છે? 145 આઈ થિંક, હે ને? ચલો હું કઈ ભૂલ ના કરતો હોઉં તો 145. ઓકે, 145. પછી એક્સરેમાં કેટલી છે? એક્સરેમાં આઈ થિંક 40 છે. અને પ્રયોગશાળામાં કેટલી છે? તો અહીંયા પ્રયોગશાળામાં 44 છે. સાહેબ ટોટલ મારી દો તો મજા આવી જાય અમને. મારી દઈએ ટોટલ તો કેટલો થાય? 5 ને 4 9, 4 4 4 બગડો એકડો આપી દો. કુલ જગ્યા આ શું થઈ ગયું આપણું? કુલ જગ્યા. હાય મજા આવી જાય, મજા આવી જાય. 229 જગ્યા છે. 229 જગ્યા છે. સિલેબસ બધામાં સેમ છે. થોડુંક પ્રયોગશાળામાં મેથ્સ એડ કરેલું છે, બાકી બધું સેમ. ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયો, ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયો 3 માં છે. પ્રયોગશાળામાં શું કરેલું છે? મેથ્સ 30 માર્ક્સનું મૂકી દીધું છે. તો ભાઈ તમારી પાસે આટલી જગ્યા છે યાર, શું મારે તમને કેવું? હવે યાર ફોર્મ ભરી દેવાના હોય. પાસ થવાનો ગોલ્ડન ચાન્સ છે. સરકારી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ છે. સમજ પડે છે? પગાર બધામાં 26,000. યસ, ઉપરવાળામાં બેમાં તમને સરકારી કોલેજો હોય, મેડિકલ કોલેજો, અને સરકારી હોસ્પિટલો હોય, મેડિકલ હોસ્પિટલો. એમાં મેડિકલ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ, સરકારી કોલેજ, એમાં નોકરી મળે. લેબોરેટરી આસિસ્ટન્ટ, એક્સરે આસિસ્ટન્ટમાં અને પ્રયોગશાળા આસિસ્ટન્ટમાં મેં તમને કીધું કયા વિભાગમાં નોકરી મળે તમને. ઇજનેરી જેટલી પણ આપણી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે આ ડિપાર્ટમેન્ટની બધા અંદર આવે છે, જે લેખા છે, એમાં નોકરી મળે. તો ભાઈ એક સારો ચાન્સ છે તમારી પાસે. 327, 346, 359. સાહેબ લાસ્ટ ડેટ કઈ છે? ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે? તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો ભાઈ લેબોરેટરી આસિસ્ટન્ટ માટે 11/9/2025, 11/9/2025 મતલબ અત્યારના ફોર્મ ભરાય છે. એક્સરે આસિસ્ટન્ટ માટે આપણે વાત કરીએ તો એની માટે 15/9/2025, 15/9/2025. અને હું પ્રયોગશાળા આસિસ્ટન્ટની વાત કરું કે જેના ફોર્મ આજથી શરૂ થાય છે, એની લાસ્ટ ડેટ હમણાં જ આપણે જોઈ 20/9/2025. એટલે કે હજુ 3 ફોર્મ ભરાય છે. તો તમે નથી ભર્યા ને તો તમારી ભૂલ છે, તમારે ભરી દેવા જોઈએ. 3 ફોર્મ ભરાય છે. સાહેબ શૈક્ષણિક લાયકાત શું છે બધાની? સાહેબ એ પણ કહી દો, શૈક્ષણિક લાયકાત શું છે? સાહેબ લાયકાત કોણ ફોર્મ ભરી શકે? અમે ફોર્મ સાહેબ ભરી શકીએ કે નહીં? ચાલો કહી દઈએ તમને. તો ભાઈ અહીંયા શું છે? 12 પાસ. કેવું? સાયન્સમાં કરેલું હોવું જોઈએ. અહીંયા શું છે? 12 પાસ. કેવું? સાયન્સમાં કરેલું હોવું જોઈએ. અહીંયા શું છે? તો ભાઈ 12 પાસ. કેવું? સાયન્સમાં કરેલું હોવું જોઈએ. વાર્તા પૂરી. ચલો કોણ આપે તમને આવો ચાન્સ? કોણ આપે છે?
જો તમને સરકારી નોકરી મેળવવાની બહુ ઈચ્છા હોય ને તો ભાઈ 229 જગ્યા છે, કોઈ બાના ના ચલાવે. તમે જે બાના કરતા હો ને કે ભાઈ એટલા વર્ષથી તૈયારી કરીએ છીએ, નથી મેળ પડતો, આ છે, તો તમારામાં મિસ્ટેક છે, તમારામાં ખામી છે. કેમ નથી ફોર્મ ભરતા આ બધા? સાહેબ ફોર્મ ભરી દે, પણ તૈયારી કોણ કરાવશે? એ અમે કરાવશું. હું તમને કરાવીશ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયો. યાર બેચ લોન્ચ કરી છે, અલગ અલગ ફેકલ્ટી છે, સારા ફેકલ્ટી તમારી માટે લાવ્યા છીએ. આપણે કરાવશું તૈયારી. પાસ શું ના થાય, સરકારી નોકરી શું ના મળે? ઓકે, જો તમારી દાનત છે સરકારી નોકરી મેળવવાની, તમે સિરિયસ છો તો મળશે. ક્લિયર થાય છે કઈ રીતના એનું આયોજન કરેલું છે? ઓકે, તો બહુ સરસ ડિટેલ આપી છે તમને. એક સાથે ડિટેલ કોઈ જગ્યાએ નહીં મળે, તો વ્યવસ્થિત આપણે આને થોડુંક કરી દઈએ, તમે આરામથી જોઈ શકો એને. નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો, સ્ક્રીનશોટ લેવો હોય ને તો લઈ લેજો આનો. હું હમણાં હટી જઈશ. તમારે સ્ક્રીનશોટ લેવો હોય ને લઈ લેજો. સ્ક્રીનશોટ સમજ પડે છે? સ્ક્રીનશોટ લઈ લ્યો આનો. સ્ક્રીનશોટ લઈ લ્યો આ પેજનો. બહુ કામનું પેજ છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો હવે આપણે આગળ વધશું. પગાર ધોરણ બધામાં મેં તમને કીધું તે પ્રમાણે ફરીથી કહી દઉં છું કે ભાઈ 5 વર્ષ સુધી 26,000 આપણો ફિક્સ પગાર છે, અને પછી તમે ગ્રેડ પે જોઈ શકતા હશો. 19,900 નો ગ્રેડ પે હશે, એ પ્રમાણે તમને સેલેરી મળશે. એટલે સારી એવી સેલેરી આવે, કેમ કે 8મો પગાર પંચ આવતા વર્ષથી લાગુ પડી જશે. તમારા 5 વર્ષ પૂરા થશે ત્યારે તો 8મો પગાર પંચ હશે. ઓકે, શૈક્ષણિક લાયકાત ઓલરેડી ચર્ચા કરી લીધી છે કે ભાઈ 12 પાસ હોવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતા હોય કે સાહેબ અમારી પાસે કોમ્પ્યુટર નથી, નોલેજ, અમે 12માં કોમ્પ્યુટર નતું, અમારી પાસે કોલેજમાં કે કોમ્પ્યુટર નતું, તમારે શું કરવાનું? તો ભાઈ CCC નું સર્ટિફિકેટ કઢાવી લેવાનું. ફોર્મ ભરતી વખતે એની બિલકુલ જરૂર નહીં પડે. જ્યારે તમે પાસ થઈ જાવ ને, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના થશે ને, ત્યારે એની જરૂર પડશે. તો આરામથી કરાવશો તો પણ ચાલશે. તો હવે છે ને કોમ્પ્યુટરનો કોઈ ક્વેશ્ચન નહીં પૂછતા. પ્લસ પેટર્નની વાત કરીએ તો ભાઈ 3 એક્ઝામમાં સેમ પેટર્ન છે. પાર્ટ એ હોય, પાર્ટ એમાં શું હોય? રીઝનિંગ હોય, ગણિત હોય. ભાઈ હું રીઝનિંગ ગણિત કરાવીશ, એવું રીઝનિંગ ગણિત કરાવીશ કે 60 માંથી છે ને તમારા 55+ માર્ક્સ આવે. નહીં લાવવાના જ છે, 55+ માર્ક્સ લાવવાના જ છે. એવું ગણિત રીઝનિંગ તમને ભણાવશું. ઓકે, પાર્ટ બી ની વાત કરીએ તો પાર્ટ બી 150 માર્ક્સ નો હોય, જેમાંથી 30 માર્ક્સ ની વાત કરીએ તો 10 માર્ક્સ નું ભારતનું બંધારણ, 16 વિડીયો કરાવશું, 16 વિડીયો લેક્ચર પ્લસ PDF આપશું, અને 2 ફૂલ મોક ટેસ્ટ. આટલું કરો ને તો બંધારણના 10 માંથી 8 માર્ક્સ આવે. 16 લેક્ચર જોવો ને તો. ઓકે સાહેબ, કરંટ અફેર છે ને 50 પેજની PDF તમને મળે. 50 પેજની ખાલી PDF, એટલું વાંચી લેવાનું. 10 માંથી 7-8 માર્ક્સ આવે. હવે તમને ના ખબર પડે, એ અમે આપીએ તમને. એટલે અમારું કામ શું છે, અમારો ધંધો શું છે? અમારો ધંધો આ જ છે કે ભાઈ આટલું કરો. કેમ કે અમને આઈડિયા છે, અમે પાસ કરીને બેઠા છીએ સરકારી નોકરી. અમે ઘણા વિદ્યાર્થીઓને કરાવી છે, તમને પ્રોપર ખબર છે કે ભાઈ કઈ રીતે તૈયારી કરવી જોઈએ. ઓકે, તો અહીંયા તમને PDF મટીરિયલ મળી જશે. તમને 16 વિડીયો પ્લસ PDF બંધારણની પ્લસ 2 ફૂલ મોક ટેસ્ટ મળશે. ગુજરાતી અંગ્રેજી કમ્પ્રિહેન્શનના તમને વિડીયો લેક્ચર મળશે, જેમાં તમને શીખવાડશું કે કઈ રીતે ફકરામાંથી જવાબ લખવાના. 10 માર્ક્સના હોય, 5 માર્ક્સનું ગુજરાતી, 5 માર્ક્સનું અંગ્રેજી. તો અહીંયા પણ તમારા 7+ માર્ક્સ આવે. તો હું એમ કહું છું કે 30 માર્ક્સ છે ને, 30 માર્ક્સ એમાં તમારા 20+ માર્ક્સ આવશે. કેટલા? 20+. હવે ગેમ ચેન્જર આ જે આપણો ભાગ છે એ છે 120 માર્ક્સ વાળો. કેમ કે એક પેટર્ન છે, ગુજરાત સરકારનો નિયમ છે કે ભાઈ બેમાં છે ને 40% મિનિમમ માર્ક્સ લાવવાના. તો અહીંયા આપણે છે ને 60 માંથી 24 માર્ક્સ લાવીએ ને તો જ આપણે પાસ. અહીંયા આપણે 150 માંથી છે ને 60 માર્ક્સ લાવીએ ને તો જ આપણે પાસ. તો ચલો 20 તો અહીંથી લાવી દેશું. તો 40 તો અહીંથી લાવવા પડશે ને, તો 120 માંથી છે ને મિનિમમ 40 માર્ક્સ લાવવાના. સાહેબ તુક્કા મારી દેશું. તુક્કા ના છે એટલે 0.25 નેગેટિવ હોય. ઓનલાઈન એક્ઝામ હશે કોમ્પ્યુટરમાં. ઓકે, તો આ 120 માંથી 40, હું એમ કહું છું કે મિનિમમ 40 છોડો સાઈડમાં મૂકો, 50 માર્ક્સ. 120 માંથી 50 માર્ક્સ લાવવાની રણનીતિ આપણી પાસે હોવી જોઈએ. જો તમે 50 માર્ક્સ લાવી દીધા ને, અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે માર્ક્સ લાવી દીધા ને, તમારી સરકારી નોકરી પાકી. 50 માર્ક્સ લાવવાની રણનીતિ હોવી જોઈએ. 120 માંથી ચલો 60 લઈ લઈ, અડધા માર્ક્સ લાવવાના છે. અડધા કરતા થોડા ઓછા લાવશો ને તોય વાંધો નહીં. દર બીજા ક્વેશ્ચન તમે એક ક્વેશ્ચન છોડી શકો. અડધા પ્રશ્નો આવડતા હશે ને, અડધા, તોય વાંધો નહીં. તમને શું લાગે છે સાહેબ, તો ઈઝી થઈ ગયું ને? અરે ગામમાં કોઈને અડધાય નથી આવડતા, 20 નથી આવડતા. 120 માંથી હેવી ક્વેશ્ચન પૂછી દઈએ. તૈયારી વગર કાંઈ ના થાય, ખાલી ફોર્મ ભરવાથી કાંઈ ના થાય. 20 ક્વેશ્ચન નહીં આવડે 120 માંથી, તૈયારી વગર જાશો તો. સમજ પડે છે? 20 ક્વેશ્ચન લખવું હોય ત્યાં લખી લ્યો. તુક્કા મારીને આવશો તો નેગેટિવ કરીને આવશો. ક્લિયર થઈ છે? મેં પણ હમણાં એક ટેકનિકલ એક્ઝામ આપી છે.
તમને એમ લાગે કે ભાઈ ટેકનિકલ છે, કરી લે, શું પૂછશે, આપણે ભણેલા તો છીએ, અરે એવું નથી હોતું ભાઈ, બધું ભૂલાઈ ગયું હોય, કેવું કેવું પૂછે, પહેલી વાર જોઈએ કે આ તો ક્યાં આવ્યું હતું આપણે કોલેજમાં. સમજ પડે છે? ભણવું પડે, ફરીથી ભણવું પડે. ચાલો, હું પર્ટિક્યુલર પ્રયોગશાળા આસિસ્ટન્ટની વાત કરું તો ભાઈ પ્રયોગશાળા આસિસ્ટન્ટમાં 120 માર્ક્સમાં છે ને, 120 માર્ક્સમાં 30 માર્ક્સનું ગણિત પૂછશે, 30 માર્ક્સનું ફિઝિક્સ પૂછશે, 30 માર્ક્સનું કેમિસ્ટ્રી પૂછશે, 30 માર્ક્સનું બાયોલોજી પૂછશે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ને મેથ્સ. બાયોલોજીના વિદ્યાર્થીઓ મેથ્સ સ્કીપ કરશે, મેથ્સના વિદ્યાર્થીઓ બાયોલોજી સ્કીપ કરશે. કેમ કે સ્કીપ કરી દેવું પડશે. મેથ્સ વાળા જે બાયોલોજી કરી દેશે, પણ બાયોલોજી વાળાને મેથ્સ ટપ્પો નહીં પડે, ઇન્ટિગ્રેશન, ડેરિવેશન ને બધું કરવું પડશે. યસ, સમજ પડે છે શું કહું છું એમ? તો બેટર એ છે કે આપણો ફોકસ શેમાં હોવો જોઈએ? તો ભાઈ મેથ્સને થોડીક વાર સાઈડમાં મૂકો. આને શું કરીએ? સાઈડમાં મૂકીએ. યસ, મેથ્સના છોકરાઓ છે એ તો કરીને જશે, પણ દરેક વિદ્યાર્થી મેથ્સ વાળો છે કે બાયોલોજી વાળો છે, એને ભૌતિક શાસ્ત્ર, ફિઝિક્સ, રસાયણ શાસ્ત્ર, કેમિસ્ટ્રી, જીવ વિજ્ઞાન, બાયોલોજી આ 3 સબ્જેક્ટ કરવાના છે. 90 માર્ક્સ તમારા અહીંથી છે, 90 માર્ક્સ તમારા અહીંથી છે, તો આ તમારે કરીને જવાના છે. સાહેબ, લેબોરેટરી આસિસ્ટન્ટ ને એક્સરે આસિસ્ટન્ટમાં શું છે? તો લેબોરેટરી આસિસ્ટન્ટ ને એક્સરે આસિસ્ટન્ટમાં છે જ નહીં, તો ભાઈ મેથ્સ ના કરો. 40 જગ્યા માટે મેથ્સ શું કરવા કરવું? સાઈડમાં રાખો મેથ્સ ને. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયો તો આપણે કરવાના જ છીએ લેબોરેટરી આસિસ્ટન્ટ, એક્સરે આસિસ્ટન્ટ માટે. જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી દીધા છે બંનેના, તો લેબોરેટરી આસિસ્ટન્ટ, એક્સરે આસિસ્ટન્ટ માટે જે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી કરશો એ અહીંયા 90 માર્ક્સનું છે. તો હવે તમે 3 ફોર્મ ભરીને કોમન તૈયારી કરી શકો. કોમન તૈયારી તમારે એક જ તૈયારી કરવાની છે. 3 ફોર્મ ભરો, 3 માંથી એક જગ્યાએ તો પાસ થશો ને. ક્લિયર થાય છે શું કહું છું? બહુ મસ્ત ચાન્સ છે, મજા આવી જાય. આવું કઈ કોઈ તો મજા આવી જાય. તો આપણે છે ને લેબોરેટરી એક્સરે આસિસ્ટન્ટ નો કોર્સ ઓલરેડી લોન્ચ કર્યો છે. તમે ડેમો લેક્ચર જોઈ શકો છો. ડેમો લેક્ચર જો મજા આવે તો જ કોર્સ કરી દો. ગામમાં 5 જગ્યાના ડેમો લેક્ચર જો, પછી આવજો કે સાહેબ ના મજા આવી, તમારી પાસે જ મજા આવે છે, કોર્સ લ્યો. જો તમારે કમ્પ્લીટ પાર્ટ એ અને પાર્ટ બી ની સંપૂર્ણ તૈયારી કરવી હોય તો ભાઈ 4000 રૂપિયા બગાડો. ખાલી 4000 રૂપિયા 26,000 ની નોકરી મળશે. ઘણા વિદ્યાર્થી કહે છે મેથ્સ રીઝનિંગ મને આવડે છે, પાર્ટ એ મને આવડે છે, પાર્ટ એ મારે નથી જોતો. તો ભાઈ પાર્ટ બી ખાલી જોતો હોય તો ભાઈ તમારે બગડવાના છે 2999. યસ, પ્રયોગશાળા આસિસ્ટન્ટના જે અમુક ઇન્ટિગ્રેશન, ડેરિવેશનના વિડીયો છે હું મૂકી દઈશ. મેથ્સના પણ આપણે પ્રયોગશાળા આસિસ્ટન્ટના થોડા વિડીયો મૂકી દઈશું, પણ આપણો મેઇન ફોકસ શું હોવો જોઈએ? ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી. આ જ બેચમાં હું મૂકી દઈશ. બસ આ જ બેચમાં તમને મેથ્સ આપ્યું, સમજો, ઇન્ટિગ્રેશન, ડેરિવેશન એ આપ્યું તમને. બસ હવે કઈ જે કામના છે એ ચેપ્ટર આપીશ. એટલું કરો 30 માંથી, આખું નહીં કરાવું. જે કામનું છે એટલું હું તમને આપી દઈશ. એટલું તમારે કરવાનું છે. ઇન્ટિગ્રેશન કરાવી દઈશ, ડેરિવેશન કરાવી દઈશ, ડિફરન્શિયલ ઇક્વેશન કરાવી દઈશ. ક્લિયર થાય છે? પરમ્યુટેશન, કોમ્બિનેશન, પ્રોબેબિલિટી કરાવી દઈશ. જે કામના ચેપ્ટરો છે 12 સાયન્સના એ હું તમને આપી દઈશ. આ બેચ સાથે કોમ્પ્લિમેન્ટરી ફ્રીમાં આપ્યા. બોલો હવે કઈ ફ્રીમાં આપ્યા. આ બેચ સાથે એ ચેપ્ટરો ફ્રીમાં આપ્યા. ત્યારે 3 ભરતીની તૈયારી કરી શકો ખાલી 3000 રૂપિયામાં. 4000 રૂપિયામાં મેથ્સ રીઝનિંગ આવી જાય. તો વહેલી તકે કોર્સ લ્યો. ડેમો લેક્ચર જોઈ લ્યો, એવું નથી કે તો જબરદસ્તી લઈ જ લ્યો. ડેમો લેક્ચર જો. હવે તમારે કોર્સ લેવો છે તો શું કરવાનું? એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની, પાટિયા PATI વાય ઓપન કરો. ઓપન કરીને લોગિન કરો, રજીસ્ટ્રેશન કરો. મતલબ લોગિન કરીને જે તમારો મોબાઈલ નંબર નાખીને પછી કંઈક આવું આવશે. તમારે એમાં લાઈવ કોર્સમાં જવાનું. લાઈવ કોર્સમાં સારથ બેચ હશે જેમાં બધું આવશે. સારથ 2.0 બેચ હશે જેમાં મેથ્સ રીઝનિંગ સિવાયનું આવશે. 4000 વાળી બેચ છે, 3999, અને એક છે આપણી 2999. તમને જે ઈચ્છા પડે એની લ્યો ને શરૂઆત કરો. 11 તારીખ પહેલા 3 ફોર્મ ભરી દો. ભલે પ્રયોગશાળામાં 20 તારીખ આવી છે, આપણે 11 પહેલા 3 ફોર્મ ભરશું ને 3 ની તૈયારી કરશું. કરવાની જ છે. તમે નક્કી કરી લ્યો. તમે જ્યાં વાંચતા હો ત્યાં પેજ એક ચોટાડી દો કે ભાઈ હું આ વખતે એક્સરે, લેબોરેટરી કે પ્રયોગશાળા આસિસ્ટન્ટ બનીશ. ક્લિયર થાય છે? ચાલો, તો અહીંયા આપણે લેક્ચર એન્ડ કરીએ છીએ. આ આપણું ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામમાં ખાસ જોડાજો જેથી તમને ડાયરેક્ટ આવી માહિતી કોઈ હોય નવી તો મળી જાય. ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાઈ શકો છો. અને મારો મોબાઈલ નંબર છે, મારું નામ છે કૃણાલ. તમે ડાયરેક્ટ મારો પર કોન્ટેક્ટ કરી શકો છો. પણ પ્લીઝ યાર ફોન નહીં કરતા. ફોનમાં હું બધાને જવાબ આપીને થાકી જાઉં છું. પણ મેસેજ કરજો. મેસેજનો હું તમને રિપ્લાય આપીશ. કદાચ થોડોક લેટ આપીશ, પણ 24 કલાકની અંદર તો હું રિપ્લાય આપી જ દઈશ. ઓકે? તો કાંઈ પણ ડાઉટ્સ હોય તો મેસેજ કરો, અથવા તો નીચે કોમેન્ટ બોક્સમાં પણ જરૂરથી તમે કોમેન્ટ કરી શકો છો.
ત્યાં પણ તમને જવાબ મળશે. દરેક કોમેન્ટ હું વાંચું છું અને દરેક કોમેન્ટના જવાબ આપું છું. પછી ભલે તે કોમેન્ટ સારી હોય કે ગમે તેવી હોય, પણ તમને જવાબ મળશે. કોઈ પણ ડાઉટ હોય શરમાવાનું નહીં. ઘણા ન ખબર પડતી હોય, પહેલી વાર તૈયારી કરતા હોય, પહેલી વાર એક ફોર્મ ભરવાના હોય, તો પૂછો પ્રશ્ન, એને બિંદાસ પૂછો. ઓકે, તો આઈ હોપ કે તમને મજા આવી હશે, માહિતી સારી લાગી હશે. સારી લાગી હોય તો જતા ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો. અને યશભાઈ પ્લીઝ ફોર્મ ભરો. ભલે મારો કોર્સ ના લ્યો, તમારે જેનો કોર્સ લેવો હોય એનો લ્યો, પણ હું તો એમ કહું છું કે ફોર્મ ભરો. કદાચ મારા 20-30 મિનિટના વિડીયો છે, તમે થોડાક મોટિવેટ થઈને તમે ફોર્મ ભરી દો છો અને તમને સરકારી નોકરી મળી જાય છે, તો શું કે તમે મને યાદ તો કરવાના જ છો કે ભાઈ આનો વિડીયો જોઈને ફોર્મ ભર્યું હતું. ક્લિયર થાય છે? તો તમારું કંઈક સારું થતું હોય ને, તો હું એ જ ઈચ્છું છું. અમારું કામ જ એ છે કે ભાઈ વિદ્યાર્થીઓને સરકારી નોકરી અપાવી, પછી ગમે તે રીતના અપાવીએ. ઓકે, તો મહેરબાની કરીને 11 તારીખ પહેલા 3 ફોર્મ ભરી દેવા વિનંતી છે તમને. મળશું આવા નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.